વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના કોળાવા ગામે ગઈ તારીખ 9 માર્ચ 2026ના રોજ દલિત સમાજના એક યુવાન માથે 6 જણાએ હુમલો કરતા હાલ એ યુવાન હોસ્પિટલની અંદર જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે અને એના આરોપીઓ તમામે તમામ અત્યારે ફરાર છે. હજી સુધી એમાંથી એક પણ વ્યક્તિની અટકાયત ધરપકડ થઈ નથી. 2 દિવસ પહેલાં મારી ઉપર ત્યાંથી એક મિત્રનો ફોન આવ્યો અને ચર્ચા કરી. ત્યારબાદ ત્યાંના પીઆઈ અને ડીવાયએસપી SC/ST સેલના નંબર મને આપ્યો. પીઆઈ સાહેબ સાથે જે ચર્ચા કરી એ મૂકું છું અને ડીવાયએસપી સાહેબ ફોન ઉપાડતા જ નથી. મેં પીઆઈ સાહેબને કીધું કે સાહેબ, દલિતોને અત્યાચાર થયા પછી પણ આવા આરોપીઓને પકડાવવા માટે થઈ અને આંદોલન કરવા જ પડે. ત્યાં સુધી આરોપીઓ પકડાય નહીં. અમારે ધરણા કરવાના, અમારે રોડ ઉપર ઉતરવાનું, અમારે આંદોલનો કરવાના, અમારે લાશ લઈને બેહવાનું, ત્યારે જ આરોપીઓ પકડાય, ત્યાં સુધી ન પકડાય. પણ પીઆઈ સાહેબ હળવા હળવા જવાબો આપે છે. અને બીજું કે હવે આ વ્યક્તિ માથે 6 જણાએ હુમલો કર્યા બાદ એ હાલ અત્યારે હોસ્પિટલની અંદર દાખલ છે, બેભાન અવસ્થામાં છે. અને સાહેબ મને એવું કહેતા હતા કે હામી પણ ફરિયાદ થઈ છે. તો હામી તો કેવું ને ખબર, એ ઓલા પકડાય ત્યારે ખબર પડે ને. અને હામી ફરિયાદ દેવાવાળો કોણ હતો? આરોપીઓ તો છે ફરાર છે, ભાગી ગયા છે. તો એની ફરિયાદ થઈ અને કોણે કરી એ વસ્તુ મહત્ત્વની છે. એટલે ક્યાંક ને ક્યાંક આવા અમુક પોલીસ સ્ટેશનોની અંદર દલિતો માથે જ્યારે આવા અત્યાચારો થાય અને એ અત્યાચારોને આગળ ન વધવા દઈ સમાધાન ઉપર લઈ જવા માટે કે પછી આ દલિતોને દબાવવા માટે થઈ અને ખોટી રીતે ક્રોસ ફરિયાદો કરાવવામાં આવે છે. મેં સાહેબને કીધું છે કે સાહેબ, હવે અમને ખબર છે, સામાજિક કાર્યકર તરીકે અમે સમાજની વચ્ચે ને પોલીસની વચ્ચે રહેતા હોય એટલે અમને ખ્યાલ છે કે પોલીસ ધારે ને એટલે એ આરોપીઓને ગમે ત્યારે પકડી શકે. પણ મને એવું લાગે છે કે આમાં કંઈક કોકનો મોટો હાથ છે અને કાં પછી કોકની લાજ કાઢવી પડે છે. પણ સાહેબ તો આ પાડે નહીં કે મારે કોની લાજ કાઢવી પડે. એટલે અમે એને કીધું છે કે ટૂંક સમયમાં આ લોકોની ધરપકડ ન થાય તો પછી અમારે ન છૂટકે આંદોલનો કરવા પડે. એનું ધ્યાન રાખી અને આગળની કાર્યવાહી કરો. ડીવાયએસપી સાહેબનો અને પીઆઈ સાહેબનો નંબર એ મૂકું છું. પીઆઈ સાહેબ સાથે જે વાત થઈ છે એ પણ મૂકું છું. શાંતિથી સાંભળો અને ને કહો કે અમને આંદોલનો કરવાના શોખ નથી, પણ જો તમે આવી રીતે ખોટી ફરિયાદો હામી ઊભી કરી અને આવી રીતે આરોપીઓને છાવરતા રહેશો તો ન છૂટકે અમારે રોડમાં થવું પડશે. અને આના આરોપીઓ જો જલ્દી નહીં પકડાય તો તમે પણ આંદોલનની તૈયારી રાખજો. માવસરી પોલીસ સ્ટેશનમાંથી બોલો છો સાહેબ? હા, બરાબર. વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હા, બરાબર. ઓલું કોળાવા ગામનો ઓલો બનાવ છે, ઓલા છોકરાની માથે કંઈક હુમલો થયો હતો 9 તારીખનો. હા, કોરાવાનો એક બનાવ છે. તો એમાં હજી કોઈ આરોપીઓને અટક થઈ નથી? હા, આરોપી નથી થઈ તપાસ ચાલુ છે. એવા તો કેવા આરોપીઓ ક્યાં ખોવાઈ ગયા છે? તપાસ ચાલુ છે, મળ્યા નથી હજુ. એ જ વાંધો છે કે જ્યાં સુધી આંદોલનો દલિતો નથી કરતા ને ત્યાં સુધી આરોપીઓ મળતા જ નથી. તકલીફ ત્યાં છે. તો આંદોલન કરવું પડશે અમારે આરોપીઓ પકડવા. ના, શું કામ આંદોલન કરવું પડે? પણ એ જ વાંધો છે, કેમ કે અમને ખ્યાલ છે, કેમ કે અમે થાકી ગયા છીએ. જ્યારે આવા કોઈ બનાવો બને ને જ્યાં સુધી અમે રોડ રસ્તા ઉપર ઉતરીએ ને આંદોલન ન કરીએ કે પછી મર્ડર થઈ જાય તો લાશ ન સ્વીકારીએ ત્યાં સુધી આરોપીઓ હાથમાં નથી આવતા. તપાસ ચાલુ છે. નાપો અધિક્ષક તપાસ કરે છે, SC/ST, અને અમે એમને ફોન કર્યો પણ એ ફોન ઉપાડતા નથી. એટલે અમને એવું લાગે છે કે હવે અમારે ભેગું થવું પડશે. ત્યાં સુધી અમારું ભેગું નહીં થાય નકર. કેમ કે 9 તારીખનો બનાવ છે સાહેબ. આજ કેટલી તારીખ થઈ?
હા સાચી વાત છે, પણ એમાં શું હતું ઓલું તપાસ બી ચાલુ હતી બધી હમ. આરોપીનું બધું, એટલે થઈ જશે તપાસ ના, હું ચાલુ. ડીવાયએસપી સાહેબને પાછો ફોન કરું હમણાં, પણ એ ફોન હા રિસીવ કરતા નથી. એમની સાથે વાત કરું ને જેવું, કેમ કે સાહેબ મને ખ્યાલ છે કે પોલીસ ધારે ને એ હા કરી શકે છે, કેમ કે અમે ઘણા ના ના સમયથી સામાજિક કાર્યકર તરીકે પોલીસ સાથે હા જોડાયેલા હોય એટલે અમને ખ્યાલ જ હોય બધી. હા સાચી પણ વાત. કોને ખબર હોય આમાં પછી કોના માથે હાથ હોય ને કોની લાજ કાઢવી પડતી હોય. ના ના એવું કશું નથી આમાં. બે તો સામ પછી સામે ગુના દાખલ થયેલા છે અને એની તપાસ ચાલુ. હા મામા દાખલ ઓકે. થયા. હા છોકરા વિરુદ્ધ બી છે ને. હમ. હા તો પછી છોકરા વિરુદ્ધ છે એ તો તમારે ત્યાં ખાટલે જ પીડ્યો છે એટલે એની તો ઉપાધિ જ નથી. હા ના એ તો નથી. તો એની હામા વાળા છે એ તો 6 ફરાર છે. હા હા એ છે ખરાબ. કાંઈ વાંધો નહીં, ચાલો સાહેબ તમે જેટલું હા બને એવું કરો, નકર પછી અમે હા હા અમારે અહીંથી જેટ ત્યાં આવીને આંદોલનો કરવા પડે. હા ના ના કઈ વાત